અને આ બધા વચ્ચે દીકરી જેને લઈને આ પોલિટિક્સ થઈ રહ્યું છે એ દીકરી અપરિણિત છે, હજી કુંવારી છે અને નોકરી કરી રહી હતી ત્યારે એનો શું વાંક એ જ ચર્ચા થઈ રહી છે. એના ભવિષ્યનું શું, આવનાર સમયમાં એના લગ્ન જીવનનું શું, ઘણા બધા સવાલો છે. જામીન અરજી ઉપર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે, ટૂંક જ સમયની અંદર ચુકાદો આવશે. પણ એ બધા વચ્ચે એક મોટા સમાચાર કે તેને અમરેલી મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી આપવામાં આવશે. અમરેલી જિલ્લાના સૌથી મોટા સહકારનું ચહેરો અથવા તો ગુજરાતમાં પણ સૌથી મોટો ચહેરો સહકારનો ગણાય છે દિલીપ સંઘાણી, તેઓ એને જેલમાં પણ મળવા ગયા હતા અને ત્યારબાદ હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે આ દીકરીને નોકરી આપવામાં આવશે અમરેલી મધ્યસ્થ સહકારી બેંકમાં. અમરેલીની સહકારી બેંકમાં તેને નોકરી આપવામાં આવશે. સાથે જ ધારદાર વકીલ દ્વારા પણ ધારદાર એ દલીલો કોર્ટની અંદર કરવામાં આવી હતી કે એના ભવિષ્યનું શું, એના લગ્ન જીવનનું શું. અને એ વખતે હવે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે આ દીકરીને સહકારી બેંકમાં અમરેલીમાં નોકરી આપવામાં આવશે. ચર્ચાના અંતે દિલીપભાઈ સંઘાણી બેંકના ચેરમેનશ્રીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે જો બેંક અમારું બોર્ડ છે એ મંજૂરી આપે તો પાયલબેન છે એ એમની સાથે જે બનાવ બન્યો છે એમને પછી બહાર જે ડિપ્રેશનમાં આવી જાય અને બહાર આવ્યા પછી એમને સમાજમાં ફરી વખત પુનઃસ્થાપિત થવા માટે સ્વમાનભેર રહી શકે એના માટે થઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં અમારા બોર્ડની અંદર મહિલા પ્રતિનિધિઓ છે એમણે આગ્રહપૂર્વક બધા જ ભાઈઓને વિનંતી કરી હતી કે જો આ બેનને બેંકની અંદર જોબ આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે તો એમનું ઘરનું ગુજરાન ચલાવવા માટે જે સ્ત્રી છે, કોઈ પણ મહિલા છે ઘરની બહાર નીકળતી હોય ત્યારે એમના ઘરની પરિસ્થિતિ અને એમના જીવન માટે પોતે સ્વનિર્ભર આત્મનિર્ભર બનવા માટે કંઈક કરતી હોય છે. તો એના માટે બોર્ડે આ નિર્ણય લીધો